હા થાકી જો હું તો થાકી જો તાણ મારા છોકરાને કીધું તું કાલે જા લઈ આય બૈરું લઈ આય તાણ અમે એ પાછા જો જા સાહેબ જો જા છોકરા ડોશીએ નહીં કંટાળા છે બધા તાણ હું હા મારે આટલી ઉંમરે મારે વારવાનું તાણ છોકરા પહેણાયો તોય જોનતી નહીં તાણ હું છોકરા ઓય જોલ્યા હા બાબા તે હું કરી છે રે હલો બાબા ચલો ઓહો મારા રાજકુંવર કમ્પ્લેટ ને કમ્પ્લેટ અને શું ભાઈ બતાવ પડ્યો ઓળી ની આવતી ઓળી ઓળિયા છે આ પેલો મારો ભાઈબંધ નહીં વિપુલ્યો પેલો મના કાકા છોકરો એ ઘેરથી મોણામ જઈએ છીએ એને પહેલી ઓળી નહીં બુદ્ધિ સગા નહીં ના તારા પેલી બેઠી છે એને લઈ આજ તા સોનું મનો થા તાર કોઈ મારો વારવાનું જોજે આટલી ઉંમરે તમારો કેટલો વર્ષ થયો કેટલો વાર થયો છે કેટલો વર્ષ થયો 70 વાર થયો તાણ તમારા ઘેરથી પહેલી ઓળી નહીં હું તો પહેણી આલું અમે લાઈએ આ મારે વારવાનું બધું લે બાપા પણ મારા ઘેરથી પહેલી ઓળી છે મારા ના જવાય ખબર પડક નહીં પડતી શું કાઢ્યો આટલો વાર વાટમાં કાઢ્યો એવું કોણ જાય પેલા વાળો કોણ જાય મારે જવાનું ને ઓળી પર લેવા કશે એવું ના હોય તા લઈ આય હેડજે મારે કાકો જ હોય યાર મારે જવાનું હોય એને લેવા તમે આટલો વાર શું કાઢ્યો બાપા હાર ના લેતા આવજો વર્ત અને વાત કહું હું કહું છું પેલો ફોન આવ્યો તો કોઈ સો ટળ્યા પર સોય ના ભાઈ શું ચાલવાની કચરો બચરો કોઈ નહીં નહીં વાળો વાળો. ઓ બધું પવાઈ જતું કેવો હશે પેલી આટલો વાત છે આઈ બોલ શું હા પેલા મંગો પર મને કહેતા હતા કે છોકરા તારા બાપા નામ નીકળતો તું ઓણ આવજે એટલે હું વાળો વિચારું છું કે મારે હું જાણું છું મારો ઓણ જવાય જય ચમ ના પાડે છે રહ્યો પણ એ તો ના પાતા કારણ કે હું દુશ્મન છું એનો દુશ્મન નહીં પણ કે તારા બાપુ મારા ના જો ઓણામાં કે મારે વેવાઈ નીકળ જવાનું કે એના કોઈને નર્યો હું એક એવું કહેતા હોત ખરા હા કે મારે વેવાઈ નીકળ જવાનું છે લેવા પણ એ આબરૂ ના દઈ જો મારી મૂછમ મા બાપુ હું એટલે હું કોઈ કાણું ખરાબથી કીધું મેં કીધું બાપુ પાછું હા. કીધું યાર મા બાપા તો હું ટકાટક કઈ મેકલું ટકોરા જેવો આમ. તાણ હું કોઈ આમ લાગશી તાણ લાગશી આમ કે વેવાઈ છે અરે એવું તાણ કે હું ના ભાઈ ના મેકો તો ના ગુસ્સામ ચમ કે હેરા યાર જો તો એક બમ બોમ્બ ફોડું છું અરે પાછે તાણ લગનમાં કોણ ટેટા ફોર પાછું મેં હિંમત કીધું યાર બોમ્બ પડે શું થઈ તાણ. ગયું કે છોકરા તને ના ખબર પડે કે તું ઘેર છું મૂકો ના હું તો આખો દાડો નોકરી રહું છું હજી આવું ઘેર પેલો રાતી બાફેનો તો બટાકો હું ખવાઈ ગયું તું હવે. તમે રોજ બટાકો પાડી યાર રોજ તમે બટાકો છો મારા ઘર આવતો તો હારું તો ખવડાવ ના તાણ ચોડો ઓછી છે તારી માં છે તાણ 2 વાર ચો મરી છે એ તો મરી જઈ એટલે નકર છોક ખવડાવતી મસ્ત મસ્ત તાણ પછી બટાકો બાફીને ના કેટલા લાગુ તું ને આમ કરજે સાંભળો મારી વાત તારણ. હો જો ભૂલી જો કહેવાનું આમ કરજે નહીં આખો કે યાર મોકા બના છું હો સાંભળો પેલા મારી વાતો હા. મારા હારો રહ્યા ને હા. મપુ કાકો એટલે એ રે મપુજી હા. તમારું થાય એ ભાઈ વેવાઈ ફોન આવ્યો તો વહેલા મારા ઉપર હા એ અમાર છોડી તો એમ કે છે કે મારે તો મારા હારો લેવા આવું ને મારા હારો ને કાકો હારો ડાયોજી ગોડોજી બે લેવા આવું ને તે ભાઈ કી તો જ મેકલવાનું છે મારા છોડી ના આવે તો ઓડી ઉપર ને હું તો નહીં મેકલું ના જવાય મારે જવાતું હશે યાર એટલે આપણે એ તમારે જેટલું રાખે ખબર નહીં પડતી હું જેટલું રાખા છે જવાય ખરું મારા આટલી ઉંમરે તાણ આમ જ આપણે સી એક જ કાકો કે બીજું જો આપણે ત્યાં કોઈ કુટુંબમાં લેવા જવાના છીએ પણ તું લઈ આવ્યો હોય તો એમાં હું વરી કે તાણ યાર છે ભાષામાં સમજાવું તે હલી ઓળી તમારે જો પણ મારે ના જવાય બાપા આ રે આમાં પોખ્યો હતી કે જમાઈ લેવાય કે બાપુને નહીં હોય કાકો હારો નહીં હોય રાગ નહીં હોય કુટુંબ લઈ આવું છું તે અમે લઈ આવું છું લઈ આવું જેટલા તારા કાકા નહીં ફોન કરજે જે હું કઉ છું કાકાને ફોન કરું છું આ હોય મારે તો 12 વાગ્યા યાર એ વાગે તાણ 12 વાગે ને 1 વાગે પેલા વિપુલે ઘેરથી હારીમાં તો રોધાઈ છું અમારે તારે જવું એ નહીં જવાનું પેલી પાળીઓ નાખવાની છે જાહેર ખેતરમાં મારો ફોન તો ઘરમાં રહી ગયો. હું કઉ છું હું ફોન તો લઈ લઉં છું હા. શું જવાની અત્યારે તમે નીકળો બર કાકાને ફોન કરો તમે અડધો કલાકમાં નીકળો તમે તૈયાર થઈ તમે તૈયાર તો સર ઉપર ટકોરા જેવા આમ. પણ તારે જ નહીં જવાનું એ તો અમે લઈ આવીએ છીએ હા, મારો ઓણા જવાનું ભાઈ બનાવી કા નહીં યાર હા પેલો વાટ જોઈ રહ્યો તો જા. બાપા વાદ્યો કી યાર આ તો છોકરા તારે જોઈ જવા નહીં પેલી પાળીઓ છે જા ફટાફટ કરીએ પેલી બાપુ સ્ત્રી બગડી જાય ઇસ્ત્રી બગડી જાય છે ના તમે જવાની ઓય અમારી ઇસ્ત્રી નથી બગડતી પેલા તમે જવાની જેટલા ચર્ચા કરે તાણ કઈ વાતો ના કરતા મને હું જેનો પેલો ના કહેતા એવું ના કહેવાય દોશી ના કહેવાય. જાય તાણ તો હું જઉં અને તમે પછી ફોન કરો થશે તો ફોન લઈને ફોન કરજો હું જઉં બરાબર કેટલી વારમાં નીકળો છો આ કાકા ફોન કરીને બોલાવો તમે હો
રાખ પણ ફોન કરીને કહી દે કામ હું complaint લાગુ છું ને? ઓવા કમ્પ્લેટ લાગે ફોન ના, કરી એનું ગજબ બહુ થાય મારે સાહેબ. પેલા વાર જોઈ રહ્યા તો પેલો ટેમ્પો આવી ગયો છે યાર. કોણ? અદરક થઈ ગયો ના, ના, હું જોવો. થઈ ગયો છે. તમે જો કરોડો ફટાફટ. હા છોકરો અમે જતો રહ્યો તાણે એ મારો ઓળ્યો પેલો ખેતરમાં પાડ્યો ને એવું નાખવાનું જો જવાનું હતું આમ લાય તાણે અમુક ગોડીલાલ નો ફોન કરવા છે ગોડુભાઈ ને બોલે એમ બે જણા જઈએ તાણે હા. હાય. પાછું પેલો બટાકો ખાઈ ગયો મતાણું આરામ નહીં લઈ જતા હા હું હા ગોડા જો હતા વાળીએ પગી જા એ બધું કોમ પડે મેલો કોઈ કઈ લોસો પડી ગયો થઈ યાર તાણ હા એ બધું જે તમે જે કરતા હોય કોમ એ પડી મેલો બધું એ તાણ આ પેલી હોમી યાર બે દાડો મોરી નહીં આવતી ઓવ એ છોકરા બાયરી લેવા જવાનું છે આપડે ઓણું તેરવા ઓવ તાણ એ બધું પડી મેલો આવજો એટલું ઘેર આવો તમે ઓવ એ ધોત્યું બોત્યું મારે ઘેર પડી બધું તમે તાર પહેરી નાખજો તાણ ઓય આપણને આવવાની હોય છે હાર આવડો ફટાફટ આવડો શું કીધું ઓ પાછા તાણ અત્યારે વહેલા વાળીને આવી દો તમે હાર આવડો મારો ઓળખો આયા જેટલું ભેહું કરશે એકાઈ દારો ઘેર નહીં રહેતો એકાઈ દારો તાણ હું હા જવા દે હું જવા દે ડાયાભાઈનો ફોન આવ્યો તો તે બોલાય કે જલ્દી ઘેર આવો કી કર્યો વાળી વિમાન જજી કોમાઈ દીધી મારે ઘેર બોલાયો લઉં તો પછી કેવો ના ઘેર વાળીનું કોમ અધૂરું મિલીને આવ્યો દેખાતા તો નહીં તો કે પગ નહીં ગયા ડાયાભાઈ દેખાતા ઓ મેકલો મેકલો તૈયાર થતો ચાંદનો આવું છે તું હે ના ચાંદનો આવું છે તાણ એ તો પણ તમે ફોનનો ફોન કરતો પણ થોડી તો વાર લાગે કે ના લાગે મારે તે હું કરતો તો મારી મંજિલાત થઈ ખકાવતો હોય હા મંજિલાત ખકાવતો નહીં હોય આરે રે બધી વાત પડી મેલ જાટ બોલો જો ચૂન ડુકરાન બધું પડ્યું પહેર દેજે તૈયાર તો થઈને આવ્યો છું આ મારા તે એવી લાગે તું તો એવી લાગુ કર પહેરવા જવા તો પહેરતી તારે પહેરવા નહીં જવું પણ હું કહું કે આવું કામ હોય તો અગાઉથી તમારે કેવું પડે મને કેમ આવું કામ એટલે હું તને ખબર નહીં પડતી કે મારા મોટા ભાઈને હું આમાં આવે છે પેલું વાણું તે પણ તમારે કેવું પડે કે કાલ જવાનું છે એવું છોકરા પહેલી ઓરી છે એને બહેરા લેવા જવાનું છે નાના તે લેવા તો એક ડાબી વાત કહું એવું થાય છે જલીલો વાતું નહીં પણ હું એવું કરું તાણ અત્યારે પાસ સસ્તો સારો છે ને બટાકો એટલે રોજ બટાકો બાકી ખાતો છે તો પેલા ગોટા ખાધા આ હિમોતાની એક દોત પડી ગયું બટાકો માં હા ઓહો જનામજી પડી ગયેલો છે તાણ વધાના બોલતો પાછો આ એ બધો બકવા કરશો નહીં હું નહીં આવતો હવે ચમ ના ચમ લે તારા નહીં આબુ એટલે તમે તો મારી આબરૂ કાઢો છો પૈ થઈ એટલે એ તો અમે એક દારૂ તાને દબાઈ રહ્યો ચિંતા કરીને એ તો નીકળી ગઈ હું એવું કરું છેલ્લી વનિંગ આલું છું તને હાર આવું તો કરતો ને એના કે બધા ડોહાઈ કોણ બેઠા હોય તું આવું કરું શોભ હા બધા ડોહાઈ બેઠા હોય તું આવું કરું શોભ હાર તે હેર ના નહીં કરું અમુક પણ તું હાલ તો બંધ કરી એમ ઓય મોય સક્કરી ખાઈ બોલે તો કરવો પડશે હે ભાઈ ઓય મને સક્કરી આવશે હા ના તો પેલા ઘરમાં જઈને પેલા પાડી દેજો તમે યાર મહિને નાખજો મને તમે એકલા પાડવા ના થાય ને એટલા માટે પાડવા ના થાય તું મગજમારી કર્યા કર નહીં પાડું કોઈ ના તો ઠેલી પહોંચી દો પાછળ પણ પત્તા નહીં હા છે આ કહી દીધું હેડજે અલ્યા જો ભૂલી જો અમો તારામાં હું લેવાનું તમારી અમાર નહીં રાખવાનું આ તો પાછું પાટ કરી અંગત જવાય નહીં પાટકર્યો કરે નાના આબરૂ કાઢે
અરે મારો સંપલ હે. એ સંપલ નહીં, એ તો બજારમાં નવા લેવું હેડજો. આ લે હેડ અમર. હેડો. જવાન નથી હું ભૂલી ગયો પાછો. થઈ જવાય છે એ નતું મગજ હવે તો કિલો મારું પછી માથામાં યાદ આવે. મારે તો યાર તારા એટલે છેતી જલ્દી આપજે. વાત તો પાછું હા બોલ કીધું કાબુમાં રાખવાનું હો. આ કઈ સારું છે નહીં પાછું. તાણો આખો દારૂ કે કરું છું. મહેમાન નથી આયા છે ઘેર નહીં આપણો. આ બજારમાં જતો તો ચા લાયો એટલે પાછી ઠાકોરની ચા. આ તો વેવાઈ આ ચાય ના પવાતો પણ મહેમાન ગમે તે પણ આપો પાવી પડે. આ પેલા સરપંચને ફોન કરવા તો ભૂલી જ જવું. આ ફોન કરવા જતા સરપંચને પેલા મહેમાન આવે છે તે મારે બોલાવવા પડે પાછા. હેલો હા શું કરો છો? બોલો બોલો શું કરો છો? ઘેર છો? મફુજી બોલો બોલો. હા પેલા મહેમાન આવતા હતા તમારે આપવાનું છે ને? કયા મહેમાન? હા વેભાઈ ને આવે છે ને? તમારા બે ભાઈ. અમારા વેભાઈ આવવાના છે તે એવું કીધું સરપંચ બોલાવીએ રહેવા તો ઠીક રહે બધું. અત્યારે લે હજી ઓઢીની તો વાર છે. અત્યારથી ઓણો માટે આવું છું હું. તાણે વહેલા વહેલા ઈવન બાજુ પેલી ડોશી મરી જાય એવી છે કેટલા આવે છે વહેલા. અરે ઈવન તો કદી કુકડીનું હુવાળું જતું જ નહીં. કોકનું મૈત કાઢે છે આખો દાડો. હા તે તમે જલ્દી આવો તાણે. જલ્દી આવો ભાઈ આઈને આપણે વાત કરું તમારી પાસે બધી જે હોય. અરે બે ભાઈ તમારા જીમાં મારે શું કામ છે હવે? સુખ શાંતિ કંકુ ના કરીને વળી દે છોડીને બીજું હું તાણે. સરપંચ પેલા તમે મારા ઘેર આવો મારે એક સોફટ કરવી છે પછી છોડી મોકલવાની ના કે એમને મોકલવાની નહીં તો એ આવો પેલા વૈકણ. અલ્યા મફુજી બે પાછો હું ડખો પડે પાછો. તમે આવો તો ખરા હોય આઈને વાત કરીએ આપણે બધી કઈ હોય તો. હા હેડો મહેમાન આવે એટલી વાર હું આવું છું. હા જલ્દી આવો હો. હા હેડો. એટલી કોઈ હું ચામાં બનાવી દઉં ને તાર બે ભાઈ નહીં આવું છું ત્યાં આમ તો ચાય પવાય ગઈ બે ભાઈ તો ના ના પણ આ તો ઈવન બે એમાં છે એટલે ઈવન જેવું કોણ થાય નામ બનાવી દે તો તને ચાબા હડો. ખુલ્લું છે ઘર ખુલ્લું છે. એ ભાઈ એ બે ભાઈ આવો ભાઈ વાહ આવો આહો ખાટી સાજ જેવું મેં ખાઈ છે આટલા મફુજી. હા એક વાત કહું હા ઓછો વિવાહ છે. એ હોય તો પેલ ભાગ એ વાત હોય હમણાં જ હતા યાર હમણાં પટી ગયા. ટેટા ના ફૂટું છે. હા બાપુજી હા. કોઈ વિવાહ છે કહું ટેટા જબ્બર ફૂટું છે. હું કેવું ટેટા તો બરોબર પણ હવે એવો એવો મળ્યો છે ને હા પણ પેલા સરપંચ ના આપે પછી બધી વાત વાની. જબરજસ્ત ફૂટું છે આ ટેટા. મારો એવો એવો મળ્યો છે ને એકદમ ખરાબ મળ્યો. જબરજસ્ત ટેટા લાગો સુગંધ આમ ખતરનાક આમ હા. પાણી પાણી લાવો તે લેવા તા ને. ઘરમાં હા. પંખા ઘરમાં ના પેલો પંખો બગડ્યો છે આર ગરમી પેટમાં આવી નહીં રહ્યો છે. કોઈ નહીં હશે તમે વાત કહું ડાયલા મને ખબર છે ટેટા વિવાસી નહીં ફૂટતા તારા પહાણ ફૂટે છે. અરે બહુ તારા છે પડી જાય છે જો મને તો કરે મોં હોઈ ગયો પછી. પેલા પાણી પાણી લાવો તાર હા. તાર ઓય હું જરમ હા ઓય હું જરમ તારા ટેટા માપમાં રાખી દે. હા આ બધા ગોદડું નાખ્યું, બતાવજો. પાછો છું હા. હું કહું નિહાળ જા દઈ તાણે ને એ ખેતમ ચેલી છે હા ખેતામાં આખો દારો ખેતરમાં જ રાખો છો તાણે કાળી પડી જાય બાપરી તારું ગોદડું તો નાખ્યું છે પણ ગોદડું પેલા ધોબીને ધોવાલું પડશે આ ઘેર તો ધોવાય એવું જ નહીં આ વે ભાઈ બધું પાણી શાક પાણી બગાડ નાખવાના છે. હા પાણી બતાવો ગુજ ગુજ વાતો કરે જોઈશ મોય મોય તાણે પૂછ તો વાતો કરે ને. તમે ગોદડું અત્યારે છોતરો ઉડાડી મેલશો ગોદડાનો. ઓહો. ચો ઉડ્યો આ ઉડ્યો તો પાછળ. બસ હું કહે તાણ હાય આમ તો સારું કરે થવાનું કેવું જા પાણી કોને માપમાં રાખજો. હા પાણી પાણી પીવો
અરે મોજા છે. હા પાણી નહીં પીવા જો લે તમે હાકાર હા હાકાર પાણી નહીં પીવા જો અલ્યા અમુક અમુક ભૈંસ તો ખાધો હશે તે દુશ્મન. હા આ મોજા ચોથી લાયા છે યાર. કોમ એવો મેકોય ખાટી સાત જેવા મેકોય જોઈ કૂતરું મરી ગયું એવો મેકોય છે. મોજા તો વાયલા નહીં અમેરિકાથી તે અરે તાણ ભગવાન કરો, અમે હું આડો મોજા પડું. મેકવતા. એ તો ટેટા ફૂટું છે ને બાજુ એટલા મેં કોઈ સોનો દેતા ભગવાન કરો પડે. તાણ. થોડી શરમ કરો શરમ કરો અલ્યા, યાર કૂતરો ગોળી બટાકો લાવે તો બાપ બાપ ના કરાય બાર ગોમાં આયા છીએ માપમાં રાખો તું પૈસા તો લાવે હાલ ઓફર ખાવા આમ ખાટી સાઈ મને જેવું કીધું કરી તું એટલે ભાડું કર તે ભાડું કર્યો કે અરે બંધ થતું છે હા ને તું તો દુશ્મન આમાં આખો દાડી ગોધા મેલે દાના તાણું ગોધા તો પછી જ હા અરે અમે નહીં પાડું અમે નહીં પાડું પેલા સરપંચ આવે તે સુધી મહેમાનો પામ બેહવું તો પડશે કે સરપંચ ફોન કરવા દેજો. બાપુજી હા બેહો તો ખરા યાર અમાર પાસે ભાઈ સરપંચ ફોન કર્યો છે એટલા રે આપવાનું કહેતા હતા તે એ ભાઈ હું કહું છું કેવું છે ખેતીવાડીમાં આપણો ખેતીવાડી સારું છે. હલો ખેતીવાડીમાં બટાકો આવ્યો હા જેટલો છો હળો જલ્દી આ મહેમાન આવીને બેહી રહ્યા છે ને. હા આવો આવો ગન ગન કે પેલા સરપંચ આવે એટલે વાત નાટે પડો છો સોથી આવો એવો મળ્યો છે. શ્વાસે લેવાય એવું મેલ્યું નહીં નાક બંધી જ રાખવો પડશે ન કાતે એમ લોકો આ તો ભોગવાન પહોંચવા જ નહીં આવે મારા ભાઈને તો ભાઈ દશા લાવી દીધી તો કેવું શાંતિ છે કે બધી તબિયત પણ હા શાંતિ છે અમાર તો. બાપુજી આવો લેટ પડી ગયો થોડો હા બેહો. આ જીવરો બીવરો સેવા ઉડું છે હા જોજો તમારા ગામના સરપંચ નહીં અરે ઓ, આવો બોલો ગોડીલાલ આવો બેહો. અરે ભાઈ છે કોણ સારા થોડી લાજ મર્યાદા શકે નહીં શાંતિ છે કે હાવ હાવ આરાય છે મહેમાની ઓ અરે મહેમાન છે. તે લાવ ના ખુરશી બુરશી લાવ માર તો આ બાગ જે હું ના ના બેહો બેહો. હાલ તમે એટલા માટે જ બોલાયા હતા. ભાઈ બે હું પડશે એમાં ઉચારમ હા હું ચાલે બીજું કયો આ તો મફુજી ફોન કરે તો કે જી આવો આ સરપંચે કહેવા માંડ્યા કે ખુરશી લાવો આગવી હા આમ થોડું માપમાં રાખ દેવું બાર કરે ગોમાં તો. આવ્યો છું. એ મફુજી હા વાટમાં આવતા આવતા થોડું મોડું થઈ ગયું હારું હા એટલે સાધન બાધન નહીં હોય તમારા પાસે અમાર તો ઘર પાડોશીમાં જ છે પણ પેલું છે મારા ગામના મીટિંગમાં ડખા વધારે હોય પાછા હમણાં એટલે બંગલો છે ને તમારો હવે હવે એને પેલો હમો દેખાય બે માર નહીં રોય હા સરપંચનો તો બંગલો જ હોય કે તાને. ના, ના, સરપંચ ના, બે ભાઈ હારા છે બે ભાઈ મેં કીધું હારા છે પણ આ તો જટન આવું પડે એવું કામકાજ છે મને લાગે છે આટલા લાઈની મેં દીધો. તે ના હોય તો હું પોણી પોણી લેતા આવું તમારા ઓલે. રોટલા બોટલા ખાઈને આયા ઘેર હા કે ગોટા બોટા ખાઈને આયા ના ના ગોટા તો ખાય પોણી લેતા જીરો આવું તમારા બનાવે ઓલે. જીરો હા 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 બેહો. મારે બે ભાઈ હારા મળ્યા છે આમ તો બાપરા હારું અરે આમ તો. અમારા મફુજી ની વાત ના થાય એક નંબર માણસ શું વાત કરો તમે ના ના વાત સાચી. અરે બે હું આવું ના ના બેહો. આવું પેલા મફુજ પાસે જતા થોડી વાત કરવી છે તે હા તાન તો. મારી બોલે અબરું કાઢે છે મગર મુઢા ઈ તો ઇજ્જતના કોકરા કરી નાખ્યા હા? આટલા માયદાન કેટલું આમ મસ્ત વાતાવરણ હતું ને અત્યારે તો વાતાવરણ એ બગાડી નાખ્યું તે સેન્ટ સોટ્યું એટલે પાઘડી આટલાથી ત્યાં આમ આટલા આવી જઈ ઓય, શરમ કર થોડી શરમ એટલે કર પણ પેલા છોકરાએ ગોટા બનાવ્યા કાળા મેચ તે ખાઈને આવ્યો પછી પા ગોટો મેં પા બટાકો ખાધો છે કદી તો જબર તાન બટાકો વાળા ચા બા બની જાય છે. હવે હોય જ પહીએ કે ગરમ કમ્પ્લીટ બની જાય. હેડો અમે ભાઈને પહીએ આઈએ. લે મફુજી હા હાય હારું કરજો તાપ લાગે છે હો, ગરમી છે હો. અરે આ તાપને જવા દે રૂમાલ લાવો પેલા તો હા પંખો કરવો છે નહીં તાપ લાગતો કે સરપંચ હતો તાણે ચોથી વેવે ઓગ્યા આવા ચોથી વેવે ઓગ્યા છે
તમે જડ એક કામ કરો, ચા પાન કરો અને મને હેડવાન કરો તો હું હેડું જલ્દી હવે નથી. પ્રશ્ન વાત કરવાની છે તમારી. તમે તમારી વાત છે ને મારે બંગલાઈ કરજો, ઘેરાઈ વાત કરજો. કોઈ ઊભું રહેવું છે, ઊભું રહેવું છે, કોઈ શરમ આવે છે નહીં. આ તો વેવાઈ છે કે હાલો હાલો કાઢા રંગો છે તું સજી કર. આપણી ભાઈ આવો સતી હોગ્યો છે. આ મારો એક નંબરનો એટલે હું ઓગવા જતો હોગવા તમે નતા જે આપણે કોમમાંની પેલા હતા ને આ બાજુમાંની. અને આ મફુરજી હું કેમ વાત બાબા? કરું હવારે આ લુગડામાં પેલું આદિલ કાદરીનું સેન્ટ સોટીને આવ્યો હતો. અત્યારે સેન્ટની મેક તો સોય છે પણ પેલી ઉબાઈ ગયેલી સાજ જેવું એવું મેકાય છે ને આ વેવનને કોઈ શરમ જ નહીં ખરેખર. ખબર પડી તમને? મારા હારે જ વાત કરવી હતી તારે. શું ખબર પડી હવે એકમ બોલાવું છું આવા આવા બધું મેકા બોલાવ્યો તો મને સરપંચને. ખબર પડી આ સોડી નહીં મોકલવાની. સોડી તે રન થાય છે યાર. આવી ભાઈ આવું કરે છે તે આપણે હું વાત કરો છો તારે પેલો મોકલવાની નહીં. પણ બાપુજી તમને આવો સંબંધ બતાવ્યો તો કરે એ બતાવવાનો શું હતો લાવજો મારા પહાડ ખાલે એને આ પેલો ખેમલો ગમોને મહેમાન જવા દે ઉભી તો જવા દો બધી જવા દો. દાદા હું ચાવા ભાઈ આવ તમારે પીવી લ્યો લા. મને તો તમે વિવાહને જટ પી અને હોભળો હા આ ઓળા છોડીને લેવા આવ્યા છે હવે નહીં મોકલે તો આ ગામમાં સરપંચની આબરૂ કાઢશો તમે તો આવું ના આવું છો ડખા પેલા વાત ના કરાય મને. સોડી મોકલશે તો સોડીને બાટલા સડા પછી પેલા શીરમાં દાખલ કરી પૈસા મેળવ્યો તો. હાલો કાઠું કોમ તમે છે 10 મિનિટ આયા તો તમને શું થયું? એક કામ કરો જો સીધે સીધું વિવાહ ના પાડી દે ને તો ઝાટકો આગળ એ તો હું કોઈક આઈડિયા કરું તમે ચા પાન કરો કોઈક કરું છો. હા કોક આઈડિયા કરો તાણે. લે લે ચા. લે હાલો હાલો માર જરા બને હાલો. ભાઈ આ રકે બે તો કમ્પ્લીટ ધોઈ લાયા છે મેખાય છે તાણે. જો નહીં જોઈ કમ્પ્લીટ ધોઈ છે. આ તમે મોજા પેલા ના હોય તો પેલા બજારમાં જઈને ધોરાવતા આવો. પેલા ઊંટ પણ જો દાખું એ બાજુ ઊંટ નહીં આ મોજા મેકોય છે. આ ગોડિયા ઉલે બેહીને આવતો હજી બધું તાણ નહીં પીવાય નતો હા તાપ લાગે ગરમી હાલ બાપરો છોકરો પીવા ગરમી. બસ 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 ઓય, હા શાંતિ રાખવે ભાઈ. કોઈ શાંતિ નહીં તમાર નામની તો રાડ છે. બે રકીબ્યો થઈ બે રકીબ્યો થઈ તાપી આજે કોઈ ને ચા આલી મહેમાન ચા પા આલી હા ચાવા પાઈ દીધી. ક્યાંથી લાવું બીજું બીજી ચા પીવી છે? ના સમજે તા ગરમી લાગે છે ખૂબ. જબરજસ્ત ગરમી લાગે છે મફુજી તમે આવી હો હું આ બાજુ હું આવી આ મહેમાન જોડે વાત તો કરું મારે થોડી. હા ફાટી ગયેલું નહીં કોઈ તમારે ગોદરું તો કોઈ નહીં ફાટી પણ તમે ફાડ્યું લાગે મને લાગે છે. બધું એ ફાડી નાખ્યું ઘાસો પણ. અલ્યા મફુ વેવાઈ વળતી વખત વખત વિચાર કરીએ પેલા જોવા જતા કે નતા જ્યાં આ તો દાંત વાળો એવો એવો છે ગોદડો ઘાપો દે ખા અલ્યા મંડ્યો. ગોદરા નહીં પેલો જો પેલો ફૂલે કરમાઈ ગયો તાણે જોજો પણ આજુબાજુ મૂકી રહ્યા વધારે તમારે કશું નહીં કશું વાંધો નહીં એ તો વેવે હોય બધું હું ગોમમાં એક ઉકેલા હોય ને ઊંટાઈ હોય ને બધું હોય આ તો તમારા ભાઈ છે બરાબર શરીર બરી સારું બનાવી છે પણ હે દવા બવા કરો પેટની ના હોય થોડી પેટની દવા કરાવવાની જરૂર નહીં આ તો વધારે પાક બટાકો સસ્તો હશે ને આ તો તમે મહેમાન છે એટલે હવે મારા સરપંચ થઈને જાજુ કોઈ કહેવાય ના હમણાં હગા છે એટલે બધું જતું કર્યું આ તો બધું બાકી બીજો વાત તો હમણાં ખબર પાડી દો હમણાં સરપંચ મારે કોઈ ના કે મારો ભાઈ છે હવે આબરૂ જાય છે હું કાઢું તો હું કહું છું ભાઈ તાણ હોભળો કે તે છોડીને બોલાવો અલ્યા હું ઉતાવળ છે બેહો કે જવાય છે તો ચોરી આવે છે હેતરમાં જઈ જાય પેલું હું છે હમણાં પેલા ઘઉં બહુ વઢાય છે પાછા સીઝન ચાલુ થઈ સીઝન ચાલુ છે એક બાજુ હોળીની સીઝન કેજે કોઈ કેજે ખાવાનું બનાવતા ભૂખ લાગી બટાકો ખાવો એ ચાલશે જેવો એવું ખાઈ રોટલો ચાલે તે ના હોય તો હું કહું છું પેલી બસ આવે છે તે બેહી જતા ને મોડું થતું હોય તો. બસ તો આના ના ના એ તો ખાલે ગંબત કરું છે નિહાલ નહીં લેતા ને મારે ઓલા મફુજા બધા મારી લાડલી બહુ ને હા તમારે સમજણ નહીં પડતી તો હું કોઈ આઈડિયા મારું છે એવું ના કહેવાય જવા દે કોઈ હોય આપે બે ફોન થઈ ગઈ એવું છે. કશું બેહો તો ઘડી બેહો કંઈક કરું હા
મારું ઓછું ગોતા વધારે થઈ મારું ગયું. આદિલ કાદિલનું સેન્ટર મેકાતું બંધ થઈ ગયું. હા લેબડો કાપી નાખ્યો નહીં કોઈ? લેબડા તો ગામમાં ઓમાં હું છે પેલા વાયરાના વધારે વેચવા. હું કહું છું હા. બે ભાઈ તે ના હોય તો પાછું ના ના આપણે ચીરો ચાલે હું કેવું હું કહું છું વેવે વાપરો તાણે. હા આમાં પાછા અઠવાડિયું રવા દેજો ઈ કણ એટલે પેલે બાજુમાં મારા લગન છે કે ઓહો. એટલે અઠવાડિયું રવા દેજો પાછા તત ગાય લેવાના આવતા હોળી પછી કશું વાંધો નહીં. અમારે પેલું કોમ પટી જાય એટલે પછી મોકલશું. ઓહો પાછા અરે જો પાછો રૂમાલ પડી ગયો મારું કોક થાય છે. હવે હું અરે, રૂમાલનો અલે બે ભાઈ અલે હું છું બે ભાઈ. અલે બે ભાઈ ઓનું છું લે અલે મફુજી એ ભાઈ અલે મફુજી અલે મફુજી ઉભા રહો ઉભા રહો ઉભા રહો હો. ઉભા રહો ઉભા રહો શું થયું? વહી આવી છે ઉભા રહો આ શરમમાં કોઈ બોલ્યો તો પણ હવે મને લાગે બોલવું પડશે મને લાગે છે વહી આવી છે બે ભાઈ હા, આ સંપલ ના. કશું જ હોય નહીં તમે ઉઠવાણ કરો તમે ઉઠવાણ કરાવે હોય છે મારા હાથ ઉપાડો પડે છે અને તમે તમારા ભાઈ સાહેબ સેવા છે અરે ભાઈ તમારે હે શીકર હું ખવડાવી દઉં કોઈ ફોન શકે ને કોઈ શરમ શક નહીં મારા સરપંચ ને મારે બોલવું પડે છે મારે ફોન કર ફોન કર યા, મફુજી એ મફુજી અલ્યા ભાઈ કોઈ મગજ શક નહીં તમે તો શરમ ની કોઈ મર્યાદા વટાઈ દીધી છે તમે તો આ વેભાઈ નહીં એમને બે ફોન થઈ ગયા તમારા વેભાઈ અમારા મફુજી અમે થવાનું ચીવું છે તારે હગા હું એવું કરું મો મફુજી ભરો ઉભા રહો પાણી જોઈ છે પાણી જોઈ બોલા પાણી જોઈ બે ભાઈ ઉભા થઈ ગયું ઘરા જીવા આમ તારે પાણી જોઈ અરે ઉભા થયા હજુ કોઈ ને તું જો હું તમે ભલા આદમી ચક્કર આવી ગયા. ચક્કર ને તમે ઉભા થજો ઉભા થો ચોથી વેભાઈ હો ગયા છે હવે હું તો કહું છું શરમ રાખવાનું છે કે હવે ભલાક કહી દેજો તમે નકર મારે ખોટો હાથ ઉપાડવો પડશે હા, પછી એડવાન્સ કરજો. ના ના ઓય આયા છો તે એટલે તમે ભાઈ આવું જેમ બોલો તો દાદા તમે આવું જેમ બોલો તો તું એક ફોડિયા ખાઈ જાય માર ગામમાં એટલે વેભાઈ કોઈ મર્યાદા હોય તમે તો અને તમે લેવા તેડવા જ હું કરવા આવ્યો છો કોઈ એ શરમ આપી જો બે ભાઈ શરમ તમને આપી જો તમને કોઈ લાજ મર્યાદા શકે નહીં આ તો તમારો વેભાઈ વટો છે ના ના આનો ભરો. શરમ જ નહીં. બે ભાઈ તે આ ગોદરો ને બોદરો શું કર્યો? સ્વાગત જેવો કર્યો એ તો મારા એલર્જી છે એલર્જી હોય તો પેલા ઓણા તમે ના આવીએ તો ઘરમાં છોકરા નહીં બીજા આવે વા એને મોકલે તમે શેટારો એટલી ગંધ મેકાય છે તમારા પાહણ કેટલા દાડા ના આવા મહિના ના નતા ને નતો જો સવાર નાખો તે પેલી વિહોણે કંટાઈ જતી હોય લુગડો ધોયામાં. તમારે મફુ શું કરવાનું છે? તમારે નક્કી કરવા છોડી મોકલી ના મોકલી બોલો મોકલવાની ઈચ્છા કે તાણ હું કરવાનું છે છોકરો રોવા પાછો અમારે તમે કેમ ના થાય ભાઈ તમારા છોકરાને તમે ના આવો તો બીજી લાવી દેજો તાણ હું વાત કરો છો મફુ શું કરવાનું છે બોલો નહીં મોકલવાની. કાઢી મેલ જો હતી. જો હતી. બાપુજી આ રે વાસી આખું વાતાવરણ બગાડ નાખ્યું ઘર નંબર. તમે આ બધી વાત જવા દો કશું ચોખવટ કરવાની નહીં અને અમારે આ છોડીને અમારે મોકલવાની નહીં જો તમે કહી દઉં તમારા ભેગું અમારી છોડી રહ્યો બચારી તે કોઈ વાંધો નહીં ગોડિયા બીજી લાવી દેવું તાણ તે લાવી દેજે બીજું હું લાવી દેજે જો એટલું બધું હોય તો ભોયા ગામનો સરપંચ છું કે વાત કરો છો ને એ તો ખાલી મારે બોલવા એવું જોવે છે ને ભાઈ તમે તો આબરૂ કાઢી ખરેખર શરમની મર્યાદા વટાઈ દીધી તમે તો બાપુજી તમે ઓન જલ્દી એડવાન્સ કરવા કયો નકર મારે ખોટું કેવું પડશે કશું કોઈ નહીં એડવાન્સ કરજો તમે, લઈ એડવાન્સ જવાનું છે ભાઈ ના લઈ જવાનું છે ચકલે પેલી કોલ મોકલી દી. પેલી કોલ સોળી મારી મોકલી દી ને તે સરકારે દાખલ કરી દી. બાટલા ચડાવવા પડ્યા તે. બાટલા નહીં કોકો તો કરાવો તો સમસો ભેગું થઈ જાય આપડી ચોરી કાલ આવતો તમે ભાઈ તમે એડવાન્સ કરી તમારા ભાઈ ને એડવાન્સ કરો અમારે છોડી મોકલવાની. છોકરો તેવો નહીં કે મોકલો કે યાર. અલ્યા પણ ઘરમાં તો નહીં તો આવું ને આવું હેડતું હોય. આ જોજો હજી હવે એડવાન્સ કરજો. એ જજે, પેલી જજે, એડવાન્સ કરજો. બેગ લ્યો. ઓલા કશું વાત હોભળી નહીં. છોકરાઓ, તમે હેડવાન્સ કરજો.